અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર પર 3 સ્થળે વાહન વ્યવહાર ખોરવાતા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ખોરંભી ચડી હતી. ખરોડ ચોકડીથી કેબલ બ્રિજના 35 કિલોમીટર માર્ગ પાસ કરવા માટે વાહન ચાલકોને 12 થી 15 કલાક લાગી રહ્યા છે. વરસાદ વચ્ચે એક તરફ માંડવા નજીક અમરાવતી નદી પાણીએ માર્ગ વ્યવહાર અવરોધાયો છે, તો બીજી તરફ પાલિયા ચોકડી નજીક આંબલાખાડી સાંકડા બ્રિજે સ્થિતિ બગાડી છે. આ વચ્ચે હવે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને લઈ અંકલેશ્વર હાલત બદતર કરી છે, જેમાં ખરોડ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર હાલ અંડરપાસ બ્રિજ નિર્માણાધીન છે, જે વચ્ચે મુસળધાર વરસાદમાં અપ્રોચ રોડ તૂટી ગયો છે અને મસમોટા ગાબડા પડતા ભારદારી વાહનોને ભારે મુશ્કેલી વચ્ચે માર્ગ પસાર કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓને લઈ વાહન વ્યવહાર ગતિમંદ પડતા અંતે વરસતા વરસાદ વચ્ચે NHAI દ્વારા માર્ગ ખાડા પૂરવા સાથે રોડ લેવલ JCBની મદદથી કર્યું હતું ને માર્ગનું એક પણ સમારકામ સાથે સ્થાનિક પોલીસની મદદથી વાહન વ્યવહારનું નિયમન કરાયું હતું. વરસતા વરસાદ વચ્ચે માર્ગનું ધોવાણને લઈ ટ્રાન્સપોર્ટેશનને માથી અસર ઊભી થઈ છે.